ગુજરાતમાં છેલ્લા 3 થી 4 દિવસથી મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે। એવામાં હવામાન વિભાગે આવનારા 7 દિવસની હવામાનની આગાહી કરી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારે અને બુધવારે રાજ્યના દરેક જિલ્લામાં ધોધમાર ગાજવીજ સાથેનો વરસાદ જોવા મળશે। મંગળવારે અમદાવાદ સહિત અનેક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ સિવાય આખું અઠવાડિયું ભારેથી અતિભારે વરસાદ વરસવાની સંભાવના છે। હવામાન વિભાગની આગાહી અનુસાર મંગળવારે દક્ષિણ ગુજરાતના 7 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ જોવા મળશે। આ સિવાય મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, મોરબી, પોરબંદર અને જૂનાગઢમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સિવાયના દરેક જિલ્લામાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કરી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો। ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને પાછળ ઓલું બેલ આઇકન પણ દબાવી દો, જેથી તમને નવી નવી ખબરો મળતી રહે।